વડનગરમાં એક એવું પણ મહાદેવનું મંદિર આવેલું છે જે મંદિરનું સ્વયંભૂ શિવલિંગ લોકવાયકા મુજબ શેક પાતાળ સુધી વિસ્તરેલું છે। આ હાટકેશ્વર મહાદેવનું મંદિર 2000 વર્ષ કરતા પણ જૂનું છે અને આ મંદિર નદીઓળ દરવાજા જોડે આવેલું છે। તો આપણે પણ મહાદેવના દર્શન કરી લીધા અને નીકળી પડ્યા છીએ તાના રીરીની સમાધિ જોવા માટે। આ તાના અને રીરી 16મી સદીમાં થઈ ગયેલ ને તેઓ નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈની પુત્રી શર્મિષ્ઠાની બે પુત્રીઓ હતી। એક દિવસ ઘટના એવી બને છે કે અકબરનો દરબાર ભરાયેલો હતો અને તાનસેન ને દીપક રાગ ગાવાનું કહેવામાં આવે છે અને જ્યારે તાનસેન આ દીપક રાગ ગાય છે ત્યારે એમના શરીરમાં અગ્નિ જ્વાળા ઉપડે છે। આ જ્વાળાને શાંત કરવા માટે મલ્હાર રાગ ગાવો પડે ને મલ્હાર રાગ ગાવામાં તાના અને રીરી નિપુણ હતી। આ વાતની તાનસેનને ખબર પડતા તાનસેન વડનગર આવે છે અને તાના રીરી મલ્હાર રાગ ગાઈને તેમની અગ્નિ જ્વાળા શાંત કરે છે। આ બધી જ વાત તાનસેન ત્યાં અકબરને કહે છે ત્યારે અકબર આ બંને બહેનોને પોતાના દરબારમાં ગાવા માટે બોલાવે છે પણ એ આદેશનો અસ્વીકાર કરી બંને બહેનો શર્મિષ્ઠા તળાવ જોડે આત્મત્યાગ કરે છે। આજે પણ આ બંને બહેનોની સમાધિ ત્યાં આવેલી છે।